ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટની અંદર જે ચેપ્ટર નંબર 11 બેંક સેટલમેન્ટ જોઈ રહ્યા છે એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર આગળ આપણે પાંચમો દાખલો જોઈશું. લાસ્ટ વિડિયોની અંદર તમને સ્વાધ્યાયનો ચોથો દાખલો આપણે જોયો હતો, જેની અંદર 6 જ વ્યવહારો હતા, એટલે કે 6 કારણોના તફાવતો જોયા હતા. એ જ પ્રકારે હવે આગળ દાખલા આવશે. મેં તમને એ જ કીધું હતું, એ કારણો આવડશે તો આગળના સરળ પડશે. એટલે આજે આપણે સ્વાધ્યાયને જોઈશું દાખલા નંબર 5. જો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોઈએ પહેલા તમને રકમની વાત કરી નાખું તો ચોપડી સાથે રાખજો. રકમ તમારે ચોપડીમાંથી જોવાની છે, કારણ કે એની અંદર 10 કારણો આપ્યા છે તફાવતના માહિતીમાં. તો 10 કારણો વર્ગમાં લખાય એવા નહોતા, એટલે હું અહીંયા જે તમારો બેંક સેટલમેન્ટ તૈયાર કરીશ, કારણો આપણે અંદર ચોપડીમાંથી જોઈશું. રકમ જો વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડીની અંદર રકમ છેલ્લે ચોથો દાખલો આપણે જોઈ ગયા હતા. હવે સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોઈશું. પાંચમો દાખલો જો વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ શું કહે છે તો નરેશનો રોકડ મેળ તારીખ 31/3/2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12000 દર્શાવે છે. તો તમને વેપારીનું નામ આપ્યું છે જે ધંધાનો માલિક છે, તો નરેશ. હવે નરેશનો રોકડ મેળ તારીખ 31/3/2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12000 દર્શાવે છે. હવે રોકડ મેળ બેંક ખાતાની જમા બાકી એટલે રોકડ મેળમાં જે બેંક ખાતું રાખતા હોય એની જમા બાકી આપેલી છે, અને રોકડ મેળ મુજબ જમા બાકી હોય તો એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ, બેંક ખાનાની. ઓકે, તો આ તમને બેંક ખાનાની જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ આપી દીધેલો છે. આગળ શું કહે છે, જે પાસબુક સાથે મળતી નથી, એટલે કે જે 12000 ઓવરડ્રાફ્ટ તમને જમા બાકી આપી છે ટાઇટલમાં, એ પાસબુકમાં પણ ઓવરડ્રાફ્ટ 12000 આવવો જોઈએ. એટલે વેપારી બંને સરખાવે છે તો મળતી નથી. આગળ શું કે, પાસબુક અને રોકડ મેળની સરખામણી કરતા નીચે મુજબ માહિતી મળી, તેના પરથી નરેશનો બેંક સેટલમેન્ટ તૈયાર કરો. હવે રોકડ મેળ અને પાસબુકની સરખામણી કરે છે તો આ સેટલમેન્ટ નહોતી મળતી, એના કારણો સરખામણી કરતા જે કારણો મળ્યા આપણને નીચે આપ્યા. આના પરથી આપણે નરેશનો બેંક સેટલમેન્ટ તૈયાર કરવાનો છે. તો જુઓ પહેલા એની ખાના કેવી રીતના બનાવશો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5, શ્રી નરેશનો તારીખ 31/3/2016 ના રોજનો બેંક સેટલમેન્ટ. તારીખ ખાસ ધ્યાન આપજો, તારીખ 31/3/2016 આપેલી છે. આ બાબત મહત્વની હોય છે તમારે. 31/3/2016 ના રોજનો બેંક સેટલમેન્ટ. હવે જે દિવસે સરખામણી કરે તારીખ ખાસ યાદ રાખજો કે 31/3 ના રોજ રોકડ મેળ અને પાસબુકની બાબતો સરખાવે છે એક દિવસે, રાઈટ. હવે એ તારીખ એટલે કે 31/3/16 સુધી કોઈ પણ ચોપડામાં વ્યવહાર ઉધાર કે જમા ન થયો હોય એ આપણે બેંક સેટલમેન્ટમાં ઉધાર જમા થતો હોય તે કરવાનું, કોઈ પણ ચોપડા મુજબનો હોય. એ તો તમે આગળ ભણ્યા છો, એ જ વ્યવહારો એ જ કારણો આવશે. હવે આપણે બેંક સેટલમેન્ટ ઉધાર જમા ખાનાની પદ્ધતિએ તૈયાર કરીએ છીએ. તો ખાના જુઓ, વ્યવહાર નંબર, એટલે વ્યવહાર નંબર, ત્યારબાદ વિગતનું ખાનું, ઉધાર રકમ માટે ઉધાર રૂપિયા અને જમા રકમ માટે જમા રૂપિયા ખાનું બનાવીએ છીએ. તો બે બાજુમાં મેં બનાવ્યા છે. તમારે તો ચોપડામાં બનાવો તો એક જ પેજ પર આવી જશે આખો દાખલો. એક્ઝામમાં આજ આઈએમપી દાખલો ગણી લો, એક્ઝામમાં આ જ પ્રકારના દાખલા આવે, પણ અહીંયા 10 વ્યવહારો આપ્યા તો શાયદ તમને 6 અથવા 8 આપે, એનાથી વિશેષ વધારે વ્યવહારો લગભગ હોતા નથી. જો એ વિદ્યાર્થી મિત્રો, ટાઇટલમાં આપણને જે આપ્યું છે રોકડ મેળ મુજબની જમા બાકી લઈ લઈએ, તો એ ટાઇટલ શરૂઆત કોઈ પણ એક ચોપડાની બાકી નહીં કરાય. હવે તમને તો અહીંયા એક જ આપી છે એટલે એનાથી જ કરવી પડશે શરૂઆત. તો જુઓ, શરૂઆતમાં રોકડ મેળ મુજબ જમા બાકી. ઓકે, અને જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં એવું આપી રહેશે કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાકી કહેવાય? જમા બાકી. આપણે ભણતા આવ્યા, રાઈટ. તો જમા બાકી છે, તો હવે જમા ખાનામાં રકમ લખીશું આપણે 12000 રૂપિયા જમા બાકી, રાઈટ. હવે આપણે કારણો જોઈએ. એમાં પહેલું કારણ છે, જુઓ ત્યાંથી. તો પહેલું કારણ, રૂપિયા 10000 નો ચેક તારીખ 28/3/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો
પરંતુ આ ચેક હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. હજુ સુધી એટલે 31/3/2016 સુધી આ તો તારીખ આપી દેશે કે આ તારીખ સુધી જમા થયો નથી અથવા પાસબુકમાં નોંધ્યો નથી. હવે ત્યાં મિત્રો જો ₹10,000 નો ચેક તમે બેંકમાં ભર્યો ક્યારે 28/3 એટલે કે જે તારીખે વેપારી મેળવણી કરે છે તારીખ પહેલા ભર્યો છે એટલે કે ભરેલો ચેક હોય તો વેપારીએ રોકડ મેળમાં કઈ બાજુ ઉધાર બાજુ નોંધ કરી હોય કારણ કે ચેક મળે હવે બેંકમાં ભરવાનો છે તો એટલે બેંક શિલ્લક વધે તો રોકડ મેળમાં બેંક શિલ્લક વધે આવે તો ઉધાર બાજુ નોંધ કરે. હવે ભરેલો ચેક રોકડ મેળમાં ઉધાર બાજુ થયો છે જ્યારે બેંકમાં ભરવામાં આવે તો પાસબુકમાં બેંક શું કરી આપશે જમા. તમારી શિલ્લક વધે તો જમા કરે. હવે પાસબુકમાં નોંધાયો નથી એનો મતલબ પાસબુકમાં જમા થયો નથી તો આપણે શું કરવું પડે જમા કરવો પડે. તો નંબર 1 હવે કારણ અંદર જ નીકળશે. તમારે જે કારણ લખવાનું સૌથી અઘરું પડતું હોય તો અંદરથી જ મળી જશે. જો ભરવામાં આવ્યો તો એટલે ભરેલ ચેક થયો અને પાસબુકમાં હજુ સુધી નોંધેલ નથી એટલે જમા ન કર્યો હોય તો જમા નહીં થયેલ ચેક લખવાનું. તો જુઓ કારણ ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. શોર્ટમાં લખવું હોય તો ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક અથવા બેંકમાં જમા નહીં થયેલ ચેક. તો હવે આપણે જમા કરી લેવાનો વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા 10,000. તો 10,000 પાસબુકમાં જે જમા નહોતા થયા અથવા નોંધ્યા નહોતા તો જમા કરવાના બાકી હતા એ જમા કરી દીધા. આગળ બીજું કારણ જોઈએ તારીખ 30/3/2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજ 160 રોકડ મેળમાં નોંધ્યા નથી. હવે 30/3 એટલે કે જે દિવસે મેળવણી કરે છે એના એક દિવસ પહેલા બેંકે તમારા બેંક ખાતામાં વ્યાજ જમા કરી. હવે બેંકે વ્યાજ જમા કર્યાનો મતલબ પાસબુકમાં જમા કર્યું હોય તો રોકડ મેળમાં કઈ બાજુ નોંધાય વેપારીની બેંક શિલ્લક વધે તો ઉધાર બાજુ. હવે અહીંયા કીધું રોકડ મેળમાં નોંધાયા નથી એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધાયા નથી રાઈટ. અને જો શોર્ટકટ યાદ રાખવું હોય તો બેંકે જમા કર્યા છે વ્યાજના તો રોકડ મેળમાં હંમેશા ઉધાર થાય. જે નોંધ્યા નથી એવું આપેલું જ હોય જનરલી. ઓકે તો રોકડ મેળ મુજબ ઉધાર કરવાના બાકી ઉધાર કરી લઈએ. બેંકે જમા કરેલ વ્યાજ જે રોકડ મેળમાં નોંધાયેલ નથી અથવા નોંધેલ નથી. જે રોકડ મેળમાં નોંધાયેલ નથી અથવા નોંધેલ નથી. બેંક જે કરે છે એનાથી વિરુદ્ધ કરો. બેંકે વ્યાજ જમા કરી તો તમે ઉધાર કરવાનું હોય ઉધાર કરો. કેટલું વ્યાજ હતું તો 160 રૂપિયા. એના પછી આગળનો જોઈએ નંબર 3. હવે આ ત્રીજો છે પછી આ બીજો વ્યવહાર. આ પ્રકારના જનરલી તમારા એક્ઝામમાં હોય છે વ્યવહારો. જો ત્રીજો પણ સામાન્ય વ્યવહાર છે. એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ. હવે ગ્રાહકે બારોબાર બેંક ખાતામાં ભરેલ તો કોના બેંક ખાતામાં ભર્યા હોય જે વેપારીના ચોપડે જે માલિક છે ધંધાનો એના ખાતામાં એટલે નરેશના બેંક ખાતામાં જમા કરેલ છે. આગળ શું કીધું જેની માહિતી 31/3/2016 સુધી મળી નહોતી તો આ માહિતી કોને નહોતી મળી બેંકમાં જમા કર્યા તો બેંકને તો ખબર જ છે પાસબુકમાં તમને જમા કરી આપશે પણ જ્યાં સુધી એ માહિતી વેપારીને ન મળે ત્યાં સુધી વેપારીને રોકડ મેળમાં આ વ્યવહાર નોંધશે નહીં. હવે ગ્રાહક માનો કે તમે ઉધાર માલ વેચો અને ગ્રાહક તમારે જે લેવું હોય ઉધાર માલનું એ નાના તમારા બેંક ખાતામાં જમા કરાવી દેશે તમે સૂચના આપી હોય. હવે બેંકમાં જમા થયા પણ જ્યાં સુધી તમને માહિતી ન મળે ત્યાં સુધી તમે એને રોકડ મેળમાં નોંધવાના નથી. તો તમારે ગ્રાહક તમારા બેંક ખાતામાં જમા કરે તો તમારે બેંક શિલ્લક વધે અને બેંક શિલ્લક વધે તો રોકડ મેળ મુજબ શું થાય ઉધાર રાઈટ. ગ્રાહકે બારોબાર જમા કરાવ્યા હોય એ આપણી બેંક શિલ્લક વધે એટલે રોકડ મેળમાં ઉધાર કરવાના હોય. હવે માહિતી ન મળી હોય તો રોકડ મેળમાં ઉધાર કર્યા ન હોય તો રોકડ મેળ મુજબ આપણે ઉધાર કરી લઈએ રાઈટ. તો જુઓ તારીખ 3 ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ અથવા ચેક
અહીંયા નામ ગ્રાહકનું આપ્યું તો લખવાનું નથી આપ્યું અને રકમ આપેલી છે ચેક પણ હોઈ શકે તો ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ ગ્રાહકે જમા કરાવ્યા હોય બેંકમાં તો તમારે રોકડ બિલમાં ઉધાર કરવાના બાકી જ હોય બેંક શિલ્લક વધે ત્યારે માહિતી ન મળી હોય તો રોકડ બિલ મુજબ આપણે શું કરી લઈએ ઉધાર રકમ કેટલી છે 10,000 તો અમુક વ્યવહારો ખાસ જનરલી યાદ રાખી લો તો એ ખબર પડે જ્યારે ગ્રાહક બારોબાર બેંકમાં જમા કરે તો પાસબુકમાં જમા થયા હોય તો પાસબુકમાં જમા થાય તો રોકડ બિલમાં ક્રોસ અસર ઉધાર જ થવી જોઈએ કોઈ માહિતી ન મળી હોય તો રોકડ બિલમાં ઉધાર કરવાના બાકી હોય જે આપણે કરી લેવાના આગળ વિદ્યાર્થી મિત્રો ચોથો વ્યવહાર ચોથો તો બહુ સરળ છે પણ વિરુદ્ધ છે આનાથી જોજો શું કીધું કે બેંકમાં ભરે પરંતુ રોકડ બિલમાં નહીં નોંધેલ ચેક 8,000 હવે બેંકમાં ભરેલો છે તો બેંકમાં ભરો તો બેંક એને જમા કરી આપે હવે આમાં શું કીધું જમા નહોતો થયો તો આપણે જમા કરે પણ જો બેંકે જમા કરી દીધો તો પાસબુકમાં જમા થયો હોય અને ભરેલો ચેક હોય તો રોકડ બિલની ઉધાર બાજુ નોંધાય કારણ કે તમે જ્યારે બેંકમાં ભરવા જાવ એટલે તમારી બેંક શિલ્લક વધવાની છે એટલે વેપારી શું કરે પોતાનું ચોપડે જે રોકડ મેળ છે એમાં બેંક શિલ્લક વધારવાનો એટલે બેંક શિલ્લક વધે તો રોકડ બિલની ઉધાર બાજુ નોંધ કરે તો આગળ શું કીધું ભરેલ છે પરંતુ રોકડ બિલમાં નથી નોંધ્યો એનો મતલબ આમ તો ખરેખર કેવું હોય ભરેલો હોય પરંતુ બેંકમાં જમા ન થયો હોય અથવા બેંકે પાસબુકમાં જમા ન કર્યો હોય તો એ વ્યવહારમાં તમે ભરેલ ચેક પરંતુ જમા કરતા પાસબુક મુજબ હવે આ ભરેલ ચેક છે જમા થઈ ગયો હોય એવું અર્થઘટન પૂરું થાય કારણ કે પાસબુક કે બેંકે જમા નથી થઈ એવું અર્થઘટન આપ્યું નથી એનો મતલબ બેંકમાં જમા થયો છે પરંતુ ભરેલો ચેક રોકડ બિલમાં નોંધાયો નથી એટલે રોકડ બિલમાં શું કરવાનું હોય ઉધાર કરવો પડે ઓકે તો ઉધાર કરીએ જુઓ ભરેલ અને બેંકમાં જમા થયેલ પરંતુ રોકડ બિલમાં અહીં નોંધેલ ચેક ઓકે કેટલા રૂપિયા તો જો 8,000 રૂપિયા હવે રોકડ બિલ મુજબ ભરેલ ચેક શું કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો ઉધાર કરવાનો રાઈટ તો ઉધાર કરવાનો અને પાસબુકમાં શું થાય જમા જો ભરેલો ચેક પાસબુકમાં જમા ન થયો હોય તો જમા કરવો પડે આની જેમ ભરેલ પરંતુ જમા નહીં થાય હવે રોકડ બિલમાં નથી નોંધ્યું તો રોકડ બિલ મુજબ ઉધાર થાય અને પાસબુકમાં જમા થાય હવે આ પાસબુક મુજબ જમા કરવાનો બાકી હતો તો જમા કરે આ રોકડ બિલમાં ઉધાર કરવાનો બાકી રહી ગયો કારણ કે રોકડ બિલમાં નોંધાય નથી તો ઉધાર કરે બીજું વિદ્યાર્થી મિત્રો આનું મોટું કારણ લખવાનું ખબર ના પડે તો અહીંયા જે ચોથા વ્યવહારમાં તમને જે કારણ આપ્યું છે તફાવત કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થાય એ જ ઉતારી દેવાનું આખું જ બેંકમાં ભરેલ પછી કોમા કરવાનું ખાસ પણ રોકડ બિલમાં નહીં નોંધેલ છે એના એ લખી શકો આ જ અર્થઘટન થાય ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો જોઈએ આપણે સામેથી જોઈશું પાંચમો જુઓ પાંચમો વ્યવહાર શું કીધું લખેલ અને બેંકે ચૂકવેલ હવે આપણે ચેક લખ્યો છે તો રોકડ બિલની જમા બાજુ નોંધાય બેંક શિલ્લક આપણી ઘટવાની તમે કોઈને લખીને ચેક આપો છો ચૂકવણી માટે રાઈટ લેણદારોને તો એ તમારો લખેલો ચેક રોકડ બિલની જમા બાજુ નોંધાય અને બેંક જ્યારે તમારા ખાતામાંથી ચૂકવણી કરે નાણાંની ત્યારે બેંક પાસબુકમાં ઉધારે હવે કયા ચોપડામાં નથી નોંધાય એ જોજો લખેલો ચેક રોકડ બિલની જમા બાજુ નોંધાય જ્યારે પાસબુકમાં બેંક ઉધાર કરે એટલે પાસબુકમાં ઉધાર બાજુ કર્યો હોય હવે આગળ શું કીધું જુઓ લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ બિલમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 6,000 તો હવે રોકડ બિલમાં લખેલો ચેક ન નોંધાય એટલે રોકડ બિલની કઈ બાજુ જમા બાજુ નોંધાયો નથી રાઈટ અત્યાર સુધી કેવું આવતું લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થાય તો પાસબુક મુજબ ઉધાર કરવાનો બાકી હોય પણ આ પ્રકારે આપણે અર્થઘટન લખેલ અને બેંકે ચૂકવેલ હવે કયા ચોપડામાં નોંધ બાકી તો ખાલી પાછળના અર્થઘટનથી બદલાય હવે રોકડ બિલમાં નહીં નોંધે તો રોકડ બિલની જમા બાજુ નહીં નોંધ્યો હોય અને જો પાસબુકમાં નોંધ ન થઈ હોય તો પાસબુક મુજબ ઉધાર બાકી હોય રાઈટ તો હવે રોકડ બિલ મુજબ શું કરવાનો બાકી હોય જમા જોઈએ તો જમા કરી નાખીએ પાંચમો લખેલ અને કારણમાં આ જે વાક્ય રચના છે બેથી લખી શકો એ જ પ્રકારે અર્થઘટન થાય છે કારણનું લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ બિલમાં
નહીં નોંધેલ ચેક રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો રોકડ મેળમાં શું કરવાનું બાકી હોય જમા, તો જમા કરી લઈએ રકમ, તો રકમ 6000 ઓકે જમા કરવાનું બાકી હોય જમા કરી લો રોકડ મેળ મુજબ। આગળ છઠ્ઠો જોઈએ, છઠ્ઠો વ્યવહાર ખાસ નવો આવ્યો તમારા માટે, કારણ 11 લખાયો ને શરૂઆતમાં થિયરીમાં, એમાંનું જે કારણ છે, જનરલી આ બધા જ કારણો આપણે 11 કારણોમાંના છે, જોઈ લેજો ચેક કરી લેજો। મેં કીધું કારણો અર્થઘટન ખબર પડશે તો આવડી જશે। હવે આગળ જુઓ છઠ્ઠો, બેંકમાં વટાવેલી 3000 ની લેણી હુંડી નકારાઈ, બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ 40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ, જેની જાણ નરેશને નથી। હવે નરેશ એટલે ધંધાનો માલિક। પહેલા હુંડી નકરાવી એટલે શું? તો પહેલા તમે જ્યારે બેંકમાં હુંડી વટાવેલી હોય ત્યારે તમને બેંક સિલક એટલી મળી હોય, પણ જ્યારે તમારો દેવાદાર છે ને એ નાના જો ચૂકવે નહીં સમયસર, જે તારીખે હુંડી વસૂલાતની હોય તો એ હુંડી નકારે એટલે એના નાના તમારા ખાતામાં જમા થતા નથી, રાઈટ। તો બેંક શું કરે? તમને હુંડી પરત કરે અને તમારા ખાતામાં એટલી સિલક જો જમા કરી હોય અગાઉ વટાવેલી તો ઉધાર કરશે। તો પાસબુકમાં બેંક નકારાયેલી હુંડી શું કરે? ઉધાર કરે। જોજો વટાવેલી હુંડી નકારાય તો નકારાયેલી હુંડી પાસબુકમાં ઉધાર કરે। બેંક એટલો ચાર્જ પણ લે આપણી પાસે, કારણ કે આપણે ફ્રીમાં આવી સગવડો નથી આપતી, બેંક આપણને આ રીતના નાણાં વસૂલ કરીને વટાવી આપે છે, તો બેંક ચાર્જ લે। હવે આ ચાર્જ જો નકારાય તો નકરામણી ખર્ચ સ્વરૂપે વસૂલે છે। તો નકરામણી ખર્ચ 40 સહિત આપણા ખાતે પાસબુકમાં ઉધાર કરે। હવે અહીંયા પાસબુકમાં નોંધ્યા છે તો પાસબુકમાં શું કર્યા હોય? ઉધાર। હવે આગળ શું કર્યું? આ માહિતીની જાણ નરેશને નથી, એટલે કે ધંધાના માલિકને જ્યાં સુધી આ માહિતી ન મળે તો એ પોતાનો ચોપડો જે રોકડ મેળ છે એમાં નોંધ કરતો નથી। હવે હુંડી નકારાય તો એટલી બેંક સિલક ઘટે, જે બેંકે પાસબુકમાં ઉધાર કરીને બેંક સિલક ઘટાડી। તો હવે રોકડ મેળ મુજબ વેપારી કઈ બાજુ નોંધ કરે? બેંક સિલક ઘટે તો રોકડ મેળની જમા બાજુ। હવે જાણ થઈ ન હોય તો રોકડ મેળમાં જમા બાજુ નોંધ કરી ન હોય, તો એ તફાવતનું કારણ હતું। તો હવે આપણે જમા કરી લઈએ રોકડ મેળ મુજબ। તો છઠ્ઠું, વટાવેલ લેણી હુંડી નકારાય જેની જે રોકડ મેળમાં નોંધાયેલ નથી, જે રોકડ મેળમાં નોંધાયેલ અથવા નોંધેલ નથી। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, 3000 ની હુંડી પ્લસ નકરામણી ખર્ચ સહિત પાસબુકમાં નોંધ્યા, તો 3000 ની હુંડી અને 40 રૂપિયા ખર્ચ, તો પ્લસ 40 નકરામણી ખર્ચ, તો કુલ કેટલા? 3040 જે રોકડ મુજબ શું કરવાના બાકી હોય? જમા કરવાના બાકી હોય। આ રોકડ મેળ મુજબ જમા કરવાના બાકી હતા એ આપણે જમા કર્યા, પાસબુકમાં બેંકે ઉધાર્યા છે, કારણ કે પાસબુકમાં નોંધેલ એવું આપેલું છે। આગળ સાતમો જોઈએ વ્યવહાર। હવે સરવાળાની ભૂલ આવી એ પણ આઈએમપી, જે મેં તમને 11 કારણોમાં 12 નંબરનું જે 11 કર્યા અને 12મા કારણમાં અન્ય ભૂલો લખાવી હતી, અન્ય ભૂલો આવી જુઓ, અને મેં તમને કીધું જેવું અર્થઘટન આવશે એ પ્રમાણે કરાવીશ। સાતમો, રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 2000 ઓછો કરવામાં આવ્યો છે। હવે રોકડ મેળની આય બાજુનો સરવાળો, તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એક્ઝામ્પલ કે રોકડ મેળ, હવે રોકડ મેળમાં આય બાજુ એટલે ઉધાર બાજુ કહીએ આપણે, ઉધાર, અને વ્યય બાજુ એટલે જમા બાજુ। તો આય બાજુ ઉધાર અને વ્યય બાજુ જમા। હવે તમને શું કીધું? આય બાજુ 2000 ઓછો છે, હવે ઓછો ગણાયો એટલે ઉધાર બાજુ 2000 ઓછી રકમ હતી, 2000 ઓછી ઉધાર બાજુ આવી હોય, જો બેંક સિલક પાસબુક મુજબની બેંક બાકી અને રોકડ મેળ મુજબની બેંક બાકીમાં 2000 નો તફાવત આવતો જ હોય, રાઈટ। તો હવે પાસબુક મુજબ રોકડ મેળ મુજબ ભૂલ થઈ છે, પાસબુકમાં કોઈ ભૂલ નથી, રાઈટ। તો આ પ્રકારની ભૂલ કઈ રોકડ મેળની ઉધાર બાજુ ઓછા ગણાયા છે, તો હવે શું કરવા પડે? એટલા 2000 લખવા પડે, જેથી આ 2000 ની નોંધ ઉધાર બાજુ થાય એટલે બેંક સિલક વધી જાય, રાઈટ। તો હવે તમારે આ ઉધાર કરવાના બાકી છે, ઉધાર કરવા પડે, રાઈટ। તો જો આ પ્રકારનું અર્થઘટન કેવું? તો રોકડ મેળની
આય બાજુ ઓછો ગણેલ સરવાળો કેટલો 2000 આ એટલે ઉધાર બાજુ ઓછા હતા તો ઉધાર લખ્યું. હવે આ બાબત ચાર રીતના થાય. એક તો આ આપી દીધું કે રોકડની આય બાજુ 2000 ઓછા ગણાયા, આ એટલે ઉધાર બાજુ ઓછા ગણાયા તો આપણે ઉધાર બાજુ લખવા પડે રોકડમેન મુજબ. ઓકે, એટલે રોકડમેનમાં ઉધાર બાજુ લખો તો ભૂલ સરવળ થશે. પણ હવે આ જ બાબત ફરીથી અર્થઘટન સાંભળજો કેવી રીતના આપશે. રોકડમેની આય બાજુ ₹2000 વધુ સરવાળો લેવાયો, ઓછાની જગ્યાએ વધુ સરવાળો આપે તો આય બાજુ વધુ લેવાયા હોય તો હવે આ વધારાના 2000 આય બાજુ છે એને ઘટાડવા શું કરવું પડે? જમા કરો એટલે એટલી બેંક શિલ્લક ઘટે તો આ જમા કરવા પડે તો એ જમા બાજુ 2000 નોંધવા પડે જ્યારે વધુ સરવાળો ગણાયો હોય ત્યારે. ઓકે, આ યાદ રાખજો. જ્યારે વધુ સરવાળો કોઈ પણ બાજુ આપે આય કે વ્યય વધુ સરવાળો આપે ને જે બાજુ તો એની નોંધ હંમેશા વિરુદ્ધ બાજુ જ કરવાની જેથી સરવાળો ઘટી જાય. અને ઓછો સરવાળો આય કે વ્યય બાજુ એમ કે વ્યય બાજુ ઓછો ગણેલ સરવાળો વ્યય એટલે જમા તો ઓછો ગણાયો હોય તો એ બાજુ જ નોંધવાનો એટલે જમા બાજુ જ નોંધવાનો બાકી હોય તો અહીંયા પણ જમા કરવો પડે. પણ એમ કે વ્યય બાજુ વધુ સરવાળો હવે વ્યય એટલે જમા બાજુ વધુ ગણાયા છે તો એને ઘટાડવા ઉધાર કરવા પડે તો અહીંયા ઉધાર લખવા પડે વ્યય બાજુનો વધુ ગણાયેલ સરવાળો. રાઈટ, તો અહીંયા રાખજો કોઈ પણ બાજુ ઓછો સરવાળો ગણાયેલ આપે તો જે બાજુ ઓછો હોય એ જ બાજુની રકમ આવે. ઉધાર બાજુ ઓછો તો ઉધાર આય એટલે વ્યય બાજુ ઓછો તો જમા, પણ વધુ ગણાય તો વિરુદ્ધ બાજુ. રાઈટ, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 8 નંબર જોઈએ આપણે. 8 નંબર હવે આ સામાન્ય છે. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. લખેલ તો રોકડમેની જમા બાજુ, ચૂકવણી માટે રજૂ નથી થયો મતલબ બેંકમાં આવ્યો જ નથી ચૂકવણી માટે તો બેંકે પાસબુકમાં શું ન કર્યો હોય? ઉધાર કર્યો ન હોય એટલે બેંક શિલ્લક ઘટાડી ન હોય. રાઈટ, તો લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક તો રજૂ ન થાય તો પાસબુકમાં ઉધાર ન થાય હોય તો આપણે ઉધાર કરવો પડશે. આ તફાવતનું કારણ હતું તો એ સામાન્ય એના એ જ લખી દેવાનું. અર્થઘટન એના એ જ જે કારણ છે. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. ઓકે, તો તમને રજૂ ન થયો તો પાસબુકમાં ઉધાર ન કર્યો હોય તો ઉધાર કરી લો 1000 રૂપિયા. રાઈટ, આ 1000 આ જ વ્યવહાર હતો. પાંચમો જ હતો પણ પાંચમામાં શું કર્યું હતું? રોકડમાં નોંધાયા નહોતા તો રોકડમાં જમા બાજુ નોંધવાના બાકી હોય તો જમા કર્યા. હવે રજૂ નહોતો થયો તો પાસબુકમાં લખેલો છે ઉધાર બાજુ જ આવવું જોઈએ. ચૂકવણી માટે આવે ત્યારે તો પાસબુકમાં ન નોંધાયો હોય તો ઉધાર બાજુ. રાઈટ, જોજો લખેલ બેંકે ચૂકવેલ પરંતુ આગળ શું કીધું? રોકડમાંથી નથી નોંધ્યો તો રોકડમાં શું ન કર્યો હોય? જમા. બાકી હતો તો આપણે જમા કરે. હવે અહીંયા એ જ હતું લખેલ પરંતુ ચૂકવ્યો નથી, ચૂકવણી માટે આવ્યો નથી મતલબ પાસબુકમાં એ શું ઉધાર થયો ન હોય તો ઉધાર કરી દીધા. આગળ જોયું વિદ્યાર્થી મિત્રો 9મું કારણ છે. હવે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલો ચેક રોકડમાં ઉધાર થાય અને પાસબુકમાં બેંક જમા કરી આપે પણ જમા નથી થયો તો પાસબુકમાં જમા કરે ન હોય જે તફાવતનું કારણ તો આપણે જમા કરી લઈએ. તો 9મો ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક તો આપણે જમા કરી લઈએ. કેટલા રૂપિયા? 1500 તો જમા થશે 1500. ઓકે, આ જ વ્યવહાર હતો. ભરેલ પરંતુ જમા નહીં થયેલ તો જમા કરી દીધા. આ જ વ્યવહાર ભરેલ પરંતુ જમા નહીં થયેલ જમા. આ સીધું કારણ આપેલું છે. આમાં આવું જ જ્યારે આમાં રકમ સાથે આપ્યું કે આ તારીખે ભર્યો હતો અને આ તારીખ સુધી પાસબુકમાં નોંધ્યો નથી અથવા જમા નહોતો થયો એવું. રાઈટ, હવે ત્યાંથી છેલ્લું કારણ છે જોઈ લઈએ. છેલ્લું બહુ સરળ છે. બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર. બેંકે કમિશન ઉધારી એનો મતલબ પાસબુકમાં ઉધાર કર્યા હોય
આગળ જે રોકડ મેળમાં નોંધાયા નથી, તો રોકડ મેળની કઈ બાજુ વેપારી રોકડ મુજબ કમિશન જે ચૂકવ્યું છે આપણે બેંક ખાતામાંથી એ જમા કરશે, તો જ બેંક શિલ્લક ઘટે. તો બેંકે ઉધાર્યા હોય પાસબુકમાં તો રોકડ મેળ મુજબ જમા કરવા પડે, જેથી બેંક શિલ્લક ઘટે. હવે રોકડ મેળમાં નોંધાયા નથી તો જમા થયા નથી, તો હવે જમા કરી લઈએ. તો 10મું કારણ, બેંકે ઉધાર્યા. જો કારણનો જે જવાબ લખવાનો છે અર્થઘટનની અંદરથી જ મળે. બેંકે કમિશનના ઉધાર્યા, તો બેંકે ઉધારેલ કમિશન જે રોકડ મેળમાં નોંધેલ નથી અથવા રોકડ મેળમાં નોંધાયેલ નથી લખી શકાય રકમ. તો કમિશનના 80 રૂપિયા ઉધાર્યા હતા, તો રોકડ મેળ મુજબ શું કરવાના બાકી હોય જમા. રાઈટ, તો આપણે જમા કરી દઈએ. આ વ્યવહાર હતો ને એ વ્યાજના જેવો હતો. બેંકે વ્યાજ જમા કર્યું હતું, રોકડ મેળ મુજબ ઉધાર કરવાનું બાકી હતું, ઉધાર કર્યું. બેંકે ઉધાર્યા હતા તો હંમેશા રોકડ મેળ મુજબ શું કરવાના હોય જમા કરી દીધા, એટલે વિરુદ્ધ અસરો હોય. એ પણ ફરીથી આવી લાસ્ટ ચોથા દાખલામાં પણ હતી. વિદ્યાર્થી મિત્રો, આ 5મો દાખલો મોસ્ટ આઈએમપી છે એમ ગણી લો, કારણ કે બધા જ પ્રકારના વેપારો 10 જે કારણો આવ્યા જનરલી આગળ તમે જે કારણો મેં લખાવ્યા હતા થિયરી માટે એમાં ના છે, આમાંથી જ લગભગ 4 કે 5 કારણો તો બેઠા છે. રાઈટ, એટલે રકમો શાયદ બદલાય, થોડું વાક્ય રચનામાં નોર્મલી ફરક હોય, પણ આ પ્રકારના જ કારણો આગળ પણ આવશે. રાઈટ, હવે ત્યાં મિત્રો આપણે બાકી શોધીએ. જો આ રોકડ મેળ મુજબ બાકી હતી ટાઇટલમાં, તો હવે જે તમને બાકી મળશે પાસબુક મુજબ મળશે. તો અહીંયા લખી દઉં છું, જોજો. યાદ રાખવાનું, ટાઇટલમાં જે ચોપડો લો છો એનાથી વિરુદ્ધ ચોપડાની બાકી મળે. જેમ કે અહીંયા રોકડ મેળ મુજબ બાકી લીધી છે, આપણને આપી જ હતી એટલે એ જ લેવી પડી. જો અહીંયા રોકડ મેળ મુજબ લીધી હોય તો જવાબ પાસબુક મુજબની બાકી મળશે. હવે કઈ બાકી એ તો હમણાં બતાવી દઉં. અને જો ટાઇટલમાં તમને આ દાખલામાં શાયદ એમ કે પાસબુક મુજબની બાકી આપી હોય તો તમે અહીંયા પાસબુક મુજબની બાકી લખો. હવે પાસબુક મુજબ બાકી લીધી હોય તો જવાબ મળે રોકડ મેળ મુજબની બાકી મળશે. ઓકે, હવે ચાલો આપણે તો અહીંયા રોકડ મેળ મુજબ હતી એટલે હવે પાસબુક મુજબની મળવાની. હવે બાકી શોધીએ, તો બાકી શોધવા માટે ઉધાર ખાના અને જમા ખાનાની જે રકમો છે એનો સરવાળો કરવો પડે. તો સરવાળો લઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ઉધાર ખાનાનો સરવાળો લઈએ. તો 160 10,000 ને 18,000, 10 ને 18,000, 2 અને 3,000 પ્લસ 3,000 એટલે 21,160. ઓકે, જાણકારી માટે સરવાળો છે ને વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુ અહીંયા લખું 21,160. આ ઉધાર ખાનાનો સરવાળો. ઓકે, હવે જમા ખાનાનો લો. 12 ને 10 એટલે 12,000, 10,000, 22,000. ત્યાર પછી 6,000, 3,040, 6,000, 3,040, 1,500 અને 80. ઓકે, 1,580 એટલે 32,620 આવ્યો જમા ખાનાનો. 32,620. ઓકે, આ જાણકારી માટે સરવાળો લખ્યા, તમારે લખવા જરૂરી હોતા નથી. અહીંયા આપણે સરવાળો મૂકવાનો હોય ત્યાં લખવો પડે. હવે તમે જોઈ શકો છો કે ઉધાર ખાનાનો સરવાળો 21,160 અને જમા ખાનાનો સરવાળો 32,620. તો તમે જુઓ કે બંનેમાંથી કઈ બાજુનો સરવાળો વધુ છે? 32,000 જે જમા બાજુનો. તો જે જમા ખાનાનો સરવાળો વધુ છે 32,000 એ બંને ખાનામાં મૂકી દેવું. તો 32,620. રાઈટ, 32,620. હવે ત્યારબાદ તમારે જે ઉધાર બાકીઓ છે એનો સરવાળો કરી લો અને એ આ જમા ખાનાનો સરવાળો છે એમાંથી બાદ કરો તો ખૂટતી રકમ અહીંયા જ મળવાની ઓછી. તો તમે જોયો તો ઉધાર બાજુનો બાકીઓ જે હતી એનો સરવાળો 21,660 હતો. તો 21,660 આમાંથી બાદ કરો 32,620 માઈનસ 21,160 એટલે 11,460 રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 11,460. રાઈટ, આ તમારી બાકી મળી. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો બાકી જે મળી તફાવતની રકમ એ કયા ચોપડા મુજબની છે? પાસબુક મુજબની. મેં હમણાં લખાયું વિરુદ્ધ ચોપડાની મળી.
હવે કઈ બાકી કહેવાય? તો બાકી લખવા માટે બહુ શોર્ટકટ છે. તમને કયા ખાનામાં તફાવત મળે? તો ઉધાર ખાનામાં તફાવત મળે તો આને ઉધાર બાકી કહી દેવાની. ઉધાર બાકી. જો ઉધારનો સરવાળો વધુ હોય તો બંને બાજુ ઉધારનો લખો, તફાવત જમા બાજુ મળે. જો તફાવત જમા બાજુ મળે તો અહીંયા પાસબુકની જમા બાકી થઈ જાય. રાઈટ? ચલો હવે ઉધાર બાકી. પાસબુક મુજબ વિદ્યાર્થી મિત્રો ઉધાર બાકીને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. રોકડ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, જ્યારે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ. રાઈટ? આ તમારો આન્સર. તો બસ વિદ્યાર્થી મિત્રો આ દાખલો લખી લેજો, બધા જ વ્યવહારો ઉતારી લેજો. IMP છે, આને પ્રેક્ટિસ કરજો અને આ પ્રકારનું ઉદાહરણની પ્રેક્ટિસ કરજો ખાસ, તો જ આવડશે. પ્રેક્ટિસ વગર ક્યારે પણ આવડે નહીં. આ બાબત મેં તમને શરૂઆતમાં કીધી હતી, એકાઉન્ટ ચલાવ્યું ત્યારે, શરૂ કર્યું ત્યારે, વચ્ચે પણ ઘણી વખત કીધી ને આજે પણ ફરીથી કહું, આવા દાખલાઓની પ્રેક્ટિસ થશે તો જ આવડશે. ઓકે.